કરી દેવાય. હા હા, ઈ તો બરોબર ને, મેં સાંભળ્યું બધુંય. નો હોય સોનલ મોટે મોટેથી બોલે ને આખા ગામને સંભળાવે. હારું કોઈને કેય ન તો નકર મારા ઇજ્જતના ફાલુદા કરશે આ. શિબલાભાઈ, આ તમારું ખોટું કહેવાય હો. તમે અમારી સામે તો બહુ મોટિયું કરતા હોય, પુષ્પા ઝુકેગા નહીં સાલા, ને હવે પુષ્પા શાકભાજી લેવા જાય. પુષ્પા શાકભાજી લેવા જાય ઈ કઈ સારું લાગે હે? લે તી એમાં હું, મારી બાઈ મારી સોનલે શ્રીવલ્લી જેવી જ છે ને, એનું કઈ કેવું હું નો કરું હે? બાઈ સામે તો ઝૂકવું જ પડે ને, તમને નથી ખબર? આ તો પુષ્પાએ શ્રીવલ્લી સામે ઝૂકતો તો જીના એક કેવા ઉપર તો એની આખો સીએમ બદલી નાખ્યો તો મારે તો શાકભાજી લેવા જાવ. હું ઈ વળી કામ મોટું કામ છે. હા હા, હાસી વાત છે. એમે પુષ્પા ઝુકેગા નહીં સાલા. એ આવો કાકા આવો. આ તો તમે બે હું ડાયરો સમાવ્યો જોઈ ગયો તી વરી આયલો આવ્યો આમળો. એ કઈ નહીં કાકા, આ તો છે ને પુષ્પા શાકભાજી લેવા જાય એટલે વાતું કરતા હતા. કોણ પુષ્પા વરી? હા, સામે સ્કૂટરમાં બેઠા ઈ આપડા પુષ્પા જ છે, ખબર નથી તમને? આપણી સામે કઈ મોટિયું નતા કરતા કે સાલા ઝુકેગા નહીં. અટાણે શાકભાજી લેવા જાય પુષ્પા, થી વાતું કરીએ. પુષ્પા શાકભાજી લેવા જાય? શિબલાભાઈ તમે તો બહુ કરી હો, શાકભાજી લેવા જવાતું હે કઈ પુષ્પાને? હવે તો પતી ગયો. હવે કાકાને ખબર પડી એટલે આખા ગામમાં ઢંઢેરો પીટવાના છે. મને ખબર જ છે એની. ગામમાં ભેગા થાય ન્યા જ ઉખેડશે પંચાયત મારી. હવે પૂરું મારું, આખા ગામમાં ખબર પડી જ જાહે. મારે ઘેર તો ભજીયા બનશે પણ ઘેરો ઘેર ખબર પડશે. હે શિબલાથી હું એમ કહું કે કાલે તો તું ના પાડતો તો કે પુષ્પા સાલા ઝુકેગા નહીં ને આજ શાકભાજી લેવા નીકળી પડ્યો. તમારે ઈ બજાર સાઈડ માર્કેટમાં થોડું કામે હતું તો મેં કીધું કામે થઈ જાય ને શાકભાજી લેવાઈ જાય. એમાં શું વાંધો છે? શાકભાજી લેવા જાય તો લે. હા હા, કઈ વાંધો નથી. એમે બાયુનું કેવું તો કરવું જ પડે. ના ના, મને કોઈ વાર નથી કીધું. આ તો જાતો તો હતી, મેં સામેથી કીધું કે કઈ લેવાનું હોય તો લેતો આવું, બીજું હું. કાકા ખોટું બોલે શિબલાભાઈ હાવ. તમને ખબર છે અહીં જે ભજીયા બનાવવાના છે એની વાહે તો 20 મિનિટથી માથાકૂટ હાલતી હતી. તી ઓર્ડર મળી ગયો. જો ઓર્ડર પૂરો ન કરે ને શાકભાજી લેવાનો તો અહીં જે ખાવાનું નહીં મળે, ખબર તમને? હે એવું છે? તી શિબલાભાઈ એમાં વરી હું, તમે ખાલી અમારા સામે જ મોટિયું કરો ને ખાવા ન મળે તો મારે ઘેર આવતા રહ્યા હોત તો હું આપી દેત એક ટાઈમનું જમવાનું. અરે ઈ તો અમે બધાય મમ્મી સોનલ ને બધા મસ્તી કરતા હતા, બીજું કઈ નતું. સંજયભાઈ હું સાંભળી લીધું, મને શું ખબર? સંજયભાઈ તમે પૂરું સાંભળતા તો નથી, ઊંધું સાંભળો ના. ક્યાં રાઈનો પહાડ બનાવી દીધો તમે. હારું હાલો મને જવા દો, ખોટી કરો માં કહીએ ના મારું લોહી પીને ઉભા. અરે જવા દઉં કાકા. પુષ્પાને શાકભાજી લેવા જાવી. શાકભાજી માર્કેટ બંધ થઈ જાહે પાછું શાકભાજી લઈને નહીં આવ્યા તો હાઈ ખાવાનું નહીં મળે. એનું કરો ને, આપણું શું છે, આપણે તો મળી જાહે. આપણે ક્યાં કઈ વાંધો છે? જવા દઉં. એ હારું હાલો હું જાઉં તો. હું બધું સાંભળતો તો મને ખબર ન હોય કાકા. આ તો ખાલી ખોટા આપણી સામે મોટિયું કરે, બીજું કઈ નથી. ઘરમાં તો ડાળીઓ નથી આવતો, મને પૂછો નહીં. હા એ તો મને ખબર જ છે ને. હવે હારું હાલો તો હવે આપણે હાલીએ, બીજું હું. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ શિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ